નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો છેલ્લે આપણે વર્ગ અને વર્ગમૂળમાં સ્વાધ્યાય 6.3 જોઈ રહ્યા હતા, જેમાં આપણે આવ્યા એક્ઝામ્પલ નંબર 3, જેમાં શું કરવાનું છે, પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169 નું વર્ગમૂળ શોધવાનું છે. પુનરાવર્તિત બાદબાકી એટલે કે મેં તમને અગાઉ એક્ઝામ્પલ શીખવાડી દીધા. તેમાં મેં શું કર્યું હતું કે જે સંખ્યા આપેલી હોય એમાંથી મેં કેવી સંખ્યાઓ બાદ કરી હતી? માત્ર એકી સંખ્યાઓ. ક્યાં સુધી? તો જ્યાં સુધી આપણને બે સંખ્યાઓની બાદબાકી 0 ન મળે ત્યાં સુધી. તો આપણે શું કરશું કે 100 માટે આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો શું કરશું? આમાંથી આપણે ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરશું. ક્રમિક એકી સંખ્યાઓ એટલે કઈ? 1, 3, 5, 7, 9, 11 જે તમને ખબર છે. તો શું કરીએ? અહીંયા આપણે 100 માંથી આપણે ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરીએ. ક્યાં સુધી? તો બે સંખ્યાઓની બાદબાકી 0 ન થાય ત્યાં સુધી. તો ચલો 100 માટે કરીએ. 100 માંથી એકી સંખ્યા બાદ કરીએ એટલે કે 1 થી શરૂ કરીએ. તો 100 માંથી 1 જાય તો 99. અહીંયા 0 નથી થતા તો શું કરશું? આગળ વધીશું. તો 99 માઇનસ 1 પછી કઈ ક્રમિક સંખ્યા આવશે? તો 3. 2 નહીં આવે કારણ કે 2 એ બેકી સંખ્યા છે. તો 99 માંથી 3 જાય તો કેટલા? 96. તેવી રીતે 96 માઇનસ કેટલા થશે? 5. 91 આવ્યા. હવે 91 માંથી કેટલા બાદ કરીશું? 7 બાદ કરીશું કારણ કે આપણે ક્રમિક એકી સંખ્યાઓ લેવાની છે. તો 91 માંથી 7 બાદ કરીશું તો કેટલા મળશે? 84. તેવી રીતે 84 માંથી કેટલા બાદ કરીશું? તો 9. તો 84 માંથી 9 જાય તો કેટલા રહેશે? 75. ચલો હવે શું કરશું? 75 માંથી કેટલા બાદ કરીશું? ક્રમિક સંખ્યા 1, 3, 5, 7, 9. હવે કઈ આવશે? 11. તો 75 માંથી 11 જાય તો 5 માંથી 1 જાય તો 4, 7 માંથી 1 જાય તો 6. ચલો તેવી રીતે 64 માંથી કેટલા બાદ કરીશું? હવે 11 પછી કેટલા આવશે? 13 આવશે. 12 નહીં આવે કારણ કે 12 બેકી સંખ્યા છે. તો 64 માંથી 13 જાય તો કેટલા રહેશે? 4 માંથી 3 જાય તો 1, 6 માંથી 1 જાય તો 5. ચલો હવે શું કરશું? 51 માંથી કેટલા બાદ કરીશું? હવે 51 માંથી 15 બાદ કરીશું. તો ચલો 51 માંથી 15 બાદ કરો તો કેટલા વધશે? તો 11 માંથી 5 જાય તો 6 અને 4 માંથી 1 જાય તો 3. બરાબર. હવે શું કરશો? 36 માંથી કેટલા બાદ કરશો? હવે 17. તો 36 માંથી 17 બાદ કરીએ તો તમને ખબર છે 16 માંથી 7 જાય તો 9 અને 2 માંથી 1 જાય તો 1. તો કેટલા મળ્યા? 19. બરાબર. હવે શું કરશું? 19 અહીંયા લખીશું. 17 પછી કઈ સંખ્યા આવશે? 19. કેટલા થયા? 0. તો અહીંયા આપણે સ્ટોપ થઈ જવાનું. તો અહીંયા મેં શું કર્યું તમે એક વખત જોઈ લો કે મેં જે મને સંખ્યા આપેલી હતી શું કરવાનું હતું? પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169 નું વર્ગમૂળ શોધવાનું હતું. તો આપેલી સંખ્યાઓમાંથી આપણે શું કરશું? ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરશું. તો જુઓ 100 માંથી મેં 1 બાદ કરી, મને 99 મળ્યા. તો 99 માંથી મેં ક્રમિક એકી સંખ્યા બાદ કરી. જુઓ તેમજ એવી રીતે 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 ને 19 ક્યાં સુધી બાદબાકી કરવાની? તો જ્યાં સુધી બે સંખ્યાઓની બાદબાકી 0 ન થાય ત્યાં સુધી. તો અહીંયા આપણે કેટલી સંખ્યાઓની બાદબાકી કરી? જુઓ કેટલી વખત આપણે બાદબાકી કરી એ જુઓ તમે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 8, 9 અને 10. તો 10 વખત બાદબાકી કરી તો આપણું વર્ગમૂળ કેટલું થશે 100 નું? તો 10 થશે. જેટલી વાર આપણે બાદબાકી કરીએ અને જ્યાં સુધી અહીંયા જો જેટલી વાર આપણે બાદબાકી કરીએ તે આપણું વર્ગમૂળ થશે. તો 100 નું કેટલી વખત મેં બાદબાકી કરી? તો ક્યારે મને 0 મળી? તો મેં 10 વખત બાદબાકી કરી. આપેલી સંખ્યામાંથી ક્રમિક મેં 10 એકી સંખ્યાઓ બાદ કરી ત્યારે મને 0 મળ્યા. તો આપેલ તો 100 નું વર્ગમૂળ કેટલું થશે? તેથી 100 નું વર્ગમૂળ 10 થશે. પડી ગઈ ખબર? તેવી જ રીતે તમારે હોમવર્કમાં 169 માટે કરવાનું છે. સેમ આ જ રીતે શું કરશો? તો અહીંયા તમે 169 લખશો.
પછી શું કરશો, તેમાંથી 1 બાદ કરશો, તમને જે સંખ્યા મળે એમાંથી 3 બાદ કરશો. તેવી રીતે 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21 જ્યાં સુધી આપણને બે સંખ્યાઓની બાદબાકી ન મળે, સોરી બે સંખ્યાઓની બાદબાકી 0 ન મળે ત્યાં સુધી તમારે બાદબાકી કરતું જવાનું. બરાબર. અને જેટલી વાર આપણે બાદબાકી કરીએ, મીન્સ કે જેટલી ક્રમિક એકી સંખ્યાઓ લઈએ, જો અહીંયા મેં કેટલી લીધી, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, તો વર્ગમૂળ કેટલું થયું, 10 થયું. તેવી રીતે તમારે 169 માટે કરવાનું રહેશે. હવે જોઈએ આપણે નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે મેળવો. એકદમ ઇઝી છે. મેં આ પણ તમને ઉદાહરણ મેં તમને ચલાવી દીધું છે. તો અહીંયા આપણે 1-2 એક્ઝામ્પલ લઈએ, ત્યારબાદ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. ચલો એકદમ ઇઝી છે, ધ્યાન રાખશો તો બધું જ આવડશે. બરાબર. તો ચલો હવે જોઈએ આપણને કઈ રીત સંખ્યા આપેલી છે. તો 729 આપેલી છે. તો ચલો 729 નું આપણે વર્ગમૂળ શોધીએ. ચલો તો શું કરશું, સૌપ્રથમ આપણે ભાગાકાર કરીએ, અવિભાજ્ય અવયવ મેળવીએ ભાગાકાર કરીને. તો 729 છે. તો શું કરશું, 2 વડે ભગાશે નહીં, કારણ કે 2 ના ઘડિયામાં 9 આવતા નથી પાછળ. તો શું કરશો, 729 ભાગ્યા 2, તો શું થશે, 2 તાલી 6, 7 માંથી 6 જાય તો 1, 2, 2 છંગ 12, 0 0 9, સોરી 2 વડે તો ભગાશે નહીં, તો આપણે શું કરશું, 3 વડે ભાગશું. આ જોયું ને તમે, 2 વડે ભગાતા નથી. હવે આપણે શું કરશું, 3 વડે ભાગીશું. 3 2 6, 7 માંથી 6 જાય તો 1, 3 ચોક 12, 3 થાલી 9, 0 મળી ગઈ ને શેષ. તો શું થશે, 729 ક્યારે મળશે, તો 243 ગુણ્યા 3 કરશું ત્યારે. બરાબર. ત્યારબાદ હવે શું કરશું, 243 ને આપણે 3 વડે ભાગી જોઈએ. તો 3 8 24, 3 1 3, તો કેટલા થયા, 81 ગુણ્યા 3. હવે તો સિમ્પલ છે, 27 તાલી 81, 9 તાલી 27 અને 3 તાલી 9. અહીંયા જે આવે કે ત્યાં કેવી સંખ્યાઓ આવી જોઈએ, માત્ર ને માત્ર અવિભાજ્ય સંખ્યાઓ આવી જોઈએ. બરાબર છે. અવિભાજ્ય એટલે કે જેને ભાગી શકાય ન તેવી. અહીંયા 3 ને ભાગી શકાય છે ના, તો કેવી સંખ્યાઓ આવી જોઈએ, 3 5 7 11 13, બરાબર, 17 એવી સંખ્યાઓ આવી જોઈએ. બરાબર. તો અહીંયા તમે જુઓ તો તમને અવિભાજ્ય અવયવો કયા મળ્યા, અહીંયા લખો. 729 બરાબર અવિભાજ્ય અવયવો કયા મળ્યા, 3 કેટલી વાર મળે છે, જો 1 2 3 4 5 અને 6. તો મેં અહીંયા 6 વાર લખી દીધા. હવે તમે શું ચેક કરવાનું છે તમારે, કે આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં. તો કઈ રીતે ચેક કરશું, તો દરેક અવિભાજ્ય 2 2 ની જોડમાં હોવા જોઈએ. તો જુઓ 1 2 અને 3 2 2 ની જોડમાં છે, તો માટે શું કહેવાશે, 729 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, એટલે કે આનું વર્ગમૂળ નીકળી શકશે. તો કોનું છે, હવે આપણે એ જોવાનું છે. તો કઈ રીતે જોશો, તો 729 એમના એમ લખીએ. 3 કેટલી વાર છે, 2 વખત, તો 3 નો વર્ગ લખીએ. ગુણ્યા 3 કેટલી વાર છે, 2 વખત, તો વર્ગ લખીએ. 3 કેટલી વાર છે, 2 વખત, તો 3 નો વર્ગ. હવે શું કરશું, આપણે વર્ગને બહાર કાઢી લઈશું. એટલે શું લખાશે, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને કૌંસ બહાર વર્ગ લખી દઈએ. ત્યારબાદ હવે વર્ગ આ બાજુ આવશે. આપણે શોધવાનું શું છે, વર્ગમૂળ શોધવાનું છે.
729નું વર્ગમૂળ શોધવાનું છે તો અહીંયા વર્ગમૂળનું ચિહ્ન તો હોવું જોઈએ ને તો શું થશે અહીંયા 2 આ બાજુ આવશે એટલે શું લખાશે 729નું વર્ગમૂળ તો કૌંસમાં જે સંખ્યા રહી એ ત્યાં લખી દઈએ અહીંયા 3 × 3 × 3 એટલે શું મળ્યું આપણને 729નું વર્ગમૂળ કેટલું કહેવાશે 3 તાલી 9 તાલી 27 તમારે ચેક કરવું હોય તો 27 × 27 કરી જોજો 729 તમને મળશે છે એકદમ સિમ્પલ ચલો એક બીજો એક એક્ઝામ્પલ લઈએ જે છે 400 માટે તો સેમ 400 માટે પણ આ જ પ્રોસેસ કરવાની છે ચલો જુઓ ચલો 400 માટે શું કરશું હવે તો સૌપ્રથમ ભાગાકારથી આપણે શું કરશું અવિભાજ્ય અવયવ મેળવી લઈશું કેવા 2 3 5 7 11 જેવા આપણને મળે તેવા બરાબર ચલો 400 માટે તો 400 ને 2 વડે ભાગીએ તો 2 દુ 4 સિમ્પલ છે કેટલા થશે 200 દુ 400 100 દુ 200 50 દુ 100 25 દુ 50 3 વડે ભગાશે નહીં કારણ કે 3ના ઘડિયામાં 25 આવતા નથી 5 વડે ભાગીએ તો શું થશે 5 × 5 = 25 મળી ગયા આપણને અવિભાજ્ય અવયવ તો શું કરશો અહીંયા 400 બરાબર શું લખાશે અવિભાજ્ય અવયવ તો 2 કેટલી વાર છે 1 2 3 4 1 2 3 અને 4 અને 5 કેટલી વાર છે 2 વખત છે તો લખીએ અહીંયા 5 2 વખત અહીંયા હવે શું કરવાનું 400 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં આમ તો તમને ઇઝી રીતે ખબર પડી જાય કેમ કે જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય એને હંમેશા કેવા શૂન્ય હોય બેકીમાં શૂન્ય હોય જો અહીંયા 2 0 છે અથવા તો 4 0 હોય બરાબર બેકીમાં શૂન્ય હોવા જોઈએ તો એ સંખ્યા આપણી પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે તો આને તમે જુઓ 2 શૂન્ય છે તો પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે બરાબર હોઈ શકે એવું જરૂરી નથી કે હોય જ ચલો હવે શું કરશું આપણે કે પૂર્ણ વર્ગ સંખ્યા છે એ જોવું છે આપણે તો કઈ રીતે જોશું કે દરેક અહીંયા 2 કેટલી વાર છે 1 2 3 4 તો અહીંયા મેં 3 લખી નાખ્યા છે ભૂલથી તો શું થશે અહીંયા દરેક અવિભાજ્ય અવયવ આપણે જોવાના છે કે તે કેવા છે 2 2 ની જોડમાં છે કે નહીં એ જોવાનું છે આપણે તો જુઓ 2 2 ની જોડમાં છે ને તો આપેલી સંખ્યા 400 એ શું કહેવાશે આપણી પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે પરીક્ષામાં પૂછાય કે આ 400 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં બરાબર છે તો શું કરવાનું આ રીતે તમારે અવિભાજ્ય અવયવ પાડી દેવાના ત્યારબાદ જોઈ લેવાનું કે અવિભાજ્ય અવયવ એ 2 2 ની જોડમાં મળે છે કે નહીં તો જો 2 2 ની જોડમાં મળે તો આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને જો ના મળે તો પૂર્ણ વર્ગ સંખ્યા નથી બરાબર તો હવે શું કરશું આપણે વર્ગમૂળ કાઢવાનું છે આપણે આનું 400નું તો 400નું વર્ગમૂળ કાઢવા માટે શું કરશું 2 નો વર્ગ ગુણ્યા 2 કેટલી વાર છે 2 વખત તો 2 નો વર્ગ ગુણ્યા 5 કેટલી વાર છે તો 2 નો વર્ગ બરાબર આનું મેં આ રીતે લખી દીધું છે વર્ગના સ્વરૂપમાં તો હવે શું કરીશ વર્ગને કૌંસની બહાર લઈ જઈશ 2 × 2 × 5 આખા વર્ગને મેં બહાર લઈ લીધા તો હવે શું થશે વર્ગ આ બાજુ આવશે તો શું થશે વર્ગમૂળ કૌંસમાં શું છે 2 દુ 4 × 5 તો વર્ગમૂળમાં 400 એટલે કે 400નું વર્ગમૂળ કેટલું તો 20 2 દુ 4 5 20 તો 400નું વર્ગમૂળ કેટલું મળ્યું આપણને 20 મળ્યું છે એકદમ ઇઝી મેઇન શું છે અહીંયા તમને અવિભાજ્ય અવયવો પાડતા આવડવા જોઈએ બરાબર તો હવે આપણે જોઈએ હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ આવું એટલે કે તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય તો હવે લઈએ આપણે 1764 માટે બરાબર
તો 1764નું આપણે શું કરવાનું છે? અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોધવાનું છે, એટલે કે સેમ આ જ પ્રોસેસથી બરાબર. જે બાકીના રહેશે એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે, તો તમને પરીક્ષામાં ભૂલ નહીં પડે. ચલો 1764 માટે કરીએ હવે. તો 1764 માટે આપણે શું કરશું? સૌપ્રથમ અવિભાજ્ય અવયવ મેળવી લઈશું. કઈ રીતે? તો ભાગાકારની રીતથી. તો ચલો 1764, તો 1764 ભાગ્યા 2 કરો તો 2 8 16, 17 માંથી 16 જાય તો 1, 2 8 16, 2 2 4, તો કેટલા મળ્યા? 882. તો 882 ગુણ્યા 2 કરીશ ત્યારે મને 1764 મળશે. ચલો તેવી રીતે 882 ભાગ્યા 2 કરશો તો તમને મળશે 2 ચોક 8, 2 ચોક 8, 2 એકા 2. 441 ગુણ્યા 2 કરશો એટલે તમને મળશે 882. ચલો તેવી રીતે 441 ભાગ્યા 2 કરો તો નહીં ભગાય, કારણ કે 2ના ઘડિયામાં એવી એક પણ સંખ્યા નથી આવતી કે જેનો એકમનો અંક 1 હોય. તો શું કરશું? 3 વડે ભાગીશું. તો 3 એકા 3, તો શું થયું અહીંયા? 147 ગુણ્યા 3. ચલો ફરીથી આપણે 147 ને 3 વડે ભાગી જુઓ, ભગાય છે કે નહીં એ જુઓ. તો હા ભગાય છે, બરાબર. શેષ 0 મળી ને. તો શું થશે? 49 ગુણ્યા 3. ચલો 49 ભાગ્યા 3 કરો તો નહીં ભગાય, કારણ કે 3ના ઘડિયામાં નથી આવતા. જુઓ જોયું અહીંયા શેષ તમને 1 મળે છે. શેષ આપણને કેવી? 0 મળવી જોઈએ. તો આપણે શું કરશું? 49 ભાગ્યા 5 કરીશું તો પણ નહીં ભગાય. 49 ભાગ્યા 7 કરો તો સીધું કેટલા? 49 છે. એકદમ સિમ્પલ. તો અહીંયા આપણને કેવી? અવિભાજ્ય અવયવ મળવા જોઈએ, એટલે કે તે સંખ્યાઓને ભાગી ન શકાય તેવી સંખ્યાઓ મળવી જોઈએ. તો ચલો 1764 ને લખો. તો જુઓ 1764 માટે અવિભાજ્ય અવયવ કયા મળ્યા? 2 આપણને 2 વાર મળે છે. લખો. 3 કેટલી વાર મળે છે? 2 વાર. 7 કેટલી વાર મળે છે? 2 વાર. તો અહીંયા તમે જુઓ દરેક અવિભાજ્ય અવયવ તમને 2 2ની જોડમાં મળે છે, એટલે કે 1764 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, બરાબર ને. તો હવે શું કરશું? આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો એકદમ ઇઝી છે. હવે તો મેઇન આ છે, તમને અવિભાજ્ય અવયવ પાડતા આવડવા જોઈએ. તો એના પછી તો તમે ઇઝી રીતે તમે લખી શકો છો. તો જુઓ 2 આપણી પાસે 2 વાર છે, 3 2 વાર છે, 7 2 વાર છે. ઓકે. હવે શું કરશું? તો કૌંસમાં લઈ જઈશું વર્ગને. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7. ઓકે. ત્યારબાદ શું કરશું? તો વર્ગને ડાબી બાજુ લાવી દઈશ તો શું લખાશે? વર્ગમૂળમાં 1764. હવે કૌંસમાં છે જે અહીંયા લખી દઈએ તો શું થશે? 2 તારી 6, 6 7 42. તો 1764 નું વર્ગમૂળ કેટલું? 42. બરાબર છે. એકદમ સિમ્પલ. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. જે સ્વાધ્યાય 6.3 માં મેં એક્ઝામ્પલ નંબર 3માં 169નું વર્ગમૂળ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. અને ચોથા એક્ઝામ્પલમાં એટલે કે અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે જે વર્ગમૂળ શોધ્યું એમાંથી આપણે 1 2 3 એક્ઝામ્પલ કરાવ્યા. જે બાકી રહ્યા સેમ આ રીતે જ ગણવાના છે, જે તમને આવડશે. તમે જાતે કરશો તો તમને પરીક્ષામાં તકલીફ નહીં પડે, એટલે કે જાતે પૂરેપૂરો ટ્રાય કરવો. બરાબર છે. તો આ બંને તમારે હોમવર્કમાં કરવાના રહેશે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું સ્વાધ્યાય 6.3માં એક્ઝામ્પલ નંબર 5.
ઓકે, તો અત્યારે આપણે એ સુધી રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.